નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મોલ ગોંડલ અને ખેડૂત મોલ બાબરા વતી હું દિનેશભાઈ કનારા આ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. ખેડૂત મિત્રો, આ વર્ષે આખા સૌરાષ્ટ્રની અંદર પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થવા જઈ રહ્યું છે. એમાં પણ સરકારના ટેકાના જે ભાવ છે એમાં થોડોક વધારો થવાથી હજુ ઘણા ખેડૂત મિત્રો એ વાવેતરની અંદર વધારો કરી રહ્યા છે. હવે જ્યારે મગફળીનું આટલા પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હોય ત્યારે એ મગફળીનું સારામાં સારું ઉત્પાદન આપણે લઈએ એ પણ એક મહત્વની વાત છે. અને આ મગફળી જે છે એ મગફળી પાકનો જે મુખ્ય પ્રશ્ન હોય એ ક્યારે કે જ્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ હોય, 7-8-10 દિવસ માટે ધીમો વરસાદ ચાલુ રહે ત્યારે મગફળી પાક જે છે એ પીળો પડી જાય છે. અન્ય બીજા પાક પણ પડે છે, પણ ખાસ કરી અને મગફળી પાક એવો છે કે જો એની અંદર પીળાશનું પ્રમાણ વધી જાય તો 30-40% સુધીનું ઉત્પાદનની અંદર ઘટાડો આવવાની શક્યતાઓ રહેલી છે. તો આ જે પીળાશ દૂર કરવા માટે થઈ અને આપ બધા જાણો છો કે કૃષિ યુનિવર્સિટીની જે ભલામણ છે કે હીરાકસી એટલે કે ફેરસ સલ્ફેટ 70 થી 80 ગ્રામ અને એની સાથે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ પંપે 8 થી 10 ગ્રામ નાખીએ તો એ પીળાશ જે છે એ ઓછી થઈ જાય છે. પણ જો એની અંદર એક વસ્તુનો ઉમેરો કરું કે જ્યારે મગફળી પીળી પડવા લાગે છે ત્યારે એની અંદર હરિત દ્રવ્યનું પ્રમાણ ઘટી જાય છે. એટલે કે પાંદડું જે છે એ લીલું હોય તો જ એક ખોરાક બનાવી શકે, નહીતર ખોરાક બનાવી શકે નહીં. તો આપણે એને તૈયાર ખોરાક આપવાનો છે. એ તૈયાર ખોરાક જે છે એ ખેડૂત મિત્રો કયા સ્વરૂપમાં આપશો કે અહીંયા તુલસી એગ્રી ઇનોવેટિવની વર્ડાન્ટ જે પ્રોડક્ટ છે આ મગફળી અને તમામ પાક માટે તૈયાર ખોરાક જે છે એ સાબિત થાય છે. તો પીળાશ પડેલી મગફળી અથવા તો કોઈ પણ પાક હોય એની અંદર તમે વર્ડાની સાથે લીંબુના ફૂલ અને હીરાકસીનો ઉપયોગ કરી અને છંટકાવ કરશો તો એ તમારી જે મગફળી છે એ મગફળીની પીળાશ જે છે એ આમ જ દૂર થઈ જશે. અને જરૂર પડે તો 7 થી 8 દિવસ પછી ફરીથી પણ તમે આ વર્ડાન્ટ એની સાથે લીંબુના ફૂલ અને હીરાકસીનો છંટકાવ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. આ વર્ડાન્ટનો ઉપયોગ કરવાથી ખાલી પીળાશ માટે જ નહીં, એની સાથે સાથે સારા ફૂલ આવવાની બાબતમાં, ફૂલમાંથી ફળમાં રૂપાંતરણ થવાની બાબતમાં અને ફળમાં જે રૂપાંતરણ થાય એ પોપટો પણ ભરાવદાર થાય એના માટે પણ સારામાં સારું કામ કરે છે. મગફળી જ્યારે પાકવાની અવસ્થાએ પહોંચે છે ત્યારે 40 ml પ્રમાણે જો આનો છંટકાવ કરવામાં આવ્યો હોય તો મગફળીનો તમામ પોપટો અને દાણો જે છે એ ભરાવદાર થાય છે. તો આવી જે સારી માહિતી અને સારી જે દવાઓનો ઉપયોગ કરી અને જો આપણે મગફળીની અંદર સારામાં સારી માવજત કરશું તો આપણું ઉત્પાદન જે છે એ 100% સારામાં સારું આવશે. અને આ વસ્તુનો ઉપયોગ કરી અને ઘણા બધા ખેડૂતો એના સારા પરિણામો જે છે એ ભૂતકાળની અંદર લીધેલા છે. તો આનો ઉપયોગ કરવાનો છે અને તમામ ખેડૂતોએ કરવાનો છે. વળી ફક્ત એનો જે ખર્ચ જે છે એ પંપે જે છે એ 30 રૂપિયાનો જ છે અને સાથે હીરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ થાય એટલે 35 રૂપિયાના પંપના ખર્ચની અંદર આપણને મગફળીની અંદર અને તમામ પાકોની અંદર પીળાશની બાબતમાં ખૂબ જ સારામાં સારું પરિણામ મળશે. તો ખેડૂત મિત્રો, મગફળી માટે આ સારામાં સારો એક જે વિષય છે એ પીળાશ માટેનો છે અને એના માટે તમને જે કંઈ ભલામણ કરવામાં આવી છે એ મુજબનું તમે આયોજન કરશો તો તમને 100% સારું પરિણામ મળશે. આભાર.